तो गाइस मैं आज आया था गांव और हम सार लेने के लिए जा रहे हैं गाय के लिए और जितना भी लेके आके तो गाइस हमें आने के लिए सार लेवा अब आ सार बार लઈને ઢોરોને ખાવા હાલશું તાન ઢોરો જફી નકર તાર જ મેં લઈ જાય શું કરી यार बाप दादा ने धंधो हाथ हो कोई। तो गाइस ऐसे ही ब्लॉग में बने रहे और हमें ट्रैक्टर चालू करके निकल पड़े हैं। ये रहा हमारा ड्राइवर, मुंह दिखा दो। साल लेवा नेकरी पड़ा हूँ हमें कादेवरो बहू है यार। सरपंच जी ने फरियाद करवी पड़े आप कादेवरो थोड़ा खटाव है, बहुत झटका मार रहा है ट्रैक्टर। तो गाइस हम पहुंच गए आधे रास्ते पे। ये हमारे गांव की स्कूल है। आ तमे व्यू જોઈ શકો છો, લીલું લીલું કેટલું મસ્ત લાગે છે। બેન એવું કેવું થતું જો એ વિડીયો બનાવે આ પટેલોનો વાડા હે। આપણું ખેતર જો રાજુ આ એક આપણું છે ને આપણું वो है अभी जमीन अपनी वाले पास ही 90 बीघा तो खाली आपके एक છે। સાચી વાત છે। આપણે છે ને બાપ દાદાએ બહુ જમીન વસાઈ છે એટલે અમે પણતા નહીં ધંધો તબેલો જ ચલાવવાનો એમ। તમારે કેટલી ગાયો છો? 15 હા તો 15 એટલે 25-30 લીટર દૂધ થતું હશે ને? 32 હા ભાઈને કેટલા આવે 10 દિવસના? 16000 જો હવે નોકરી કરવી 16,000 લેવા તમે વિચારો ખાલી આ 10 દિવસના 16 એટલે મહિનાના 3 પગાર થયો એટલે 16 દુ 32 ના 16 કેટલા થયા? ભલે હવે તો ભાઈ તબેલામાં સાલ લેવાના હતા ને યાર। મારે ભણવાનું મૂકીને આ 10-15 ગાય લાવી દેવી યાર। સાચી વાત છે કેમ ખબર છે તારે હે ને ભણવામાં એને કઈ નહીં રાખ્યું। સાચી વાત છે। તમે તબેલો કરો કે ધંધો કરો તો તમે આગળ આવો માણસ છે ને મને નહીં લાગતું તમે આગળ આવો। આપણે તબેલો જ કરવો હવે ચાલો। આ જોઈ શકો છો ગાય અમારી વાત્રક નદી છે, કેટલી મસ્ત દેખાય છે જુઓ તમે પણ। આવું જોવા માટે તમે અમારા વ્લોગમાં બન્યા રહો યાર। આવું નવું જાણવા મળશે, નવું જોવા મળશે તમને। ચેનલ નવી હે ને સબસ્ક્રાઇબ કરી હા ભાઈ ચેનલ આ પહેલો વ્લોગ છે આપણો, હા એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર તમે। અમારા ને અહીંયા છે ને આવો ખરાબ રસ્તો વધારો હોય પણ આપણો ટ્રેક્ટર મેં એસી એટલે આપણે જબરું જાય। હા હારું હું સરપંચ બન્યો હોત ને તો આ બધું કમ્પ્લીટ કરાવી દેવું હતું। વોરમાં રહું ચૂંટણી મૂક રહેવું કાંઈ છે ને મારા ને અહીંયા ને લીલું નેચર બહુ જોવા મળે। તમને જ્યાં જુઓ ને ત્યાં જોરદાર જ હોય એટલે ને આ જો નદીમાં આપણે આવ્યા ને તો નદીમાં કેટલું જોરદાર લાગે જોયું હમણાં આ ટ્રેક્ટર આપણું ધીમું ધીમું જાય તો બીજું શું જોઈએ કયો તો હે ને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો। ઓકે મોત કા ખેલ હજી સાહેબ પણ શું કરું કે આ એટલે આ છે ને તમને આવું જોવું હોય તો પહેલાં મને સબસ્ક્રાઈબ ને લાઈક કરી દેજો। અને આ મારો પહેલો બ્લોગ છે અને તમારે બીજો બ્લોગ જોવો હોય તો સબસ્ક્રાઈબ કરજો। નહીંતર કંઈ પણ સપોર્ટ નહીં મળે ને એટલે હું ભાવ બંધ કરી દે। આ મને બહુ ચડતા સાચી વાત છે રાજુ? શું કરું છો હા ભાઈ આવા કાદેવરામાં જવું પડે। જો આ તો રાજુભાઈ જ ચલો હોય ટ્રેક્ટર ને આપણો નહીં ધરો હોય ટ્રેક્ટર ચલો। હા બાપુ પાછા હેવી ડ્રાઈવર હો જબરા। તો ગાઈસ અમારા હે ને આવા ડેલી બ્લોગ આવતા રહેશે તો તમારે અમારી ચેનલને શું કરવાનું સબસ્ક્રાઇબ કરી લેવાની અને બ્લોગ સારો લાગે તો લાઈક કરી દેવાની અને તમારા પોઈન્ટ ફ્રેન્ડોમાં શેર કરી દેવાની એટલે હું અમને બી થોડું આમ મોટિવેશન મળે અમને બી એવું થાય કે આ વિડીયો બનાવીએ પબ્લિક સપોર્ટ કરે સમજ્યા? તો લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો। ઓકે ઓહો રાજુભાઈ આવડો મોટો થાર સરી તો હા રાજુભાઈ થાર સર દબાવો ના ના ધીરે ધીરે આરામથી ચડી જશે આરામથી એમ લોમો નાખ્યું હા જોવું ના પડે એ પાછું જમ પડે ચડ્યું ગા હાથ ચડી ગયું બાવરિયા બહુ ગોડો બાવર મજા આવે ને ટ્રેક્ટરમાં બહુ જ મજા આવે। આ કોનું ખેતર છે રાજ? હા ધનક આપણા ગામના જ છે ને। તો
ગાઈસ અમે આ ફાઇનલી જો ખેતરમાં આવી ગયા છે, પણ આ ઢાળ ચડતો નથી. આ ટ્રેક્ટર બંધ કર્યું. હવે ચાલ લેવા ઉતરીએ. હા અમે તો આવી ગયા ગાઈસ ખેતરમાં. આ સાર દેખાય આટલા 2 બાર અસર આને એટલામાં આ ભાઈ દેખો એમના મમ્મી પપ્પાને ભેગા થતા ભીનું થઈ ગયું યાર. સીટ એવી હતી. નવું લઈ લેજે ને યાર. તો ગાઈસ આ આપણા મહિનાના 16,000 આવે. 800 રૂપિયા ચપ્પલ લાગે પૂમાના છે. સાચી વાત યાર. તમે જ પાછી જોર્ડન કંપનીના ચંપલ પહેર્યા છે ને. આપણે બધું બ્રાન્ડ જ પહેરીએ. ડુપ્લિકેટ માલ તો આપણે પહેરતા જ નથી યાર. રાજુભાઈ તમે મોનો નહીં, મારે ખાલી છે ને 2400નું સર્ચ છે ને ખાલી ઘરમાં પોતું મારવા રાખ્યું છે. એ તો જેવા જેના પૈસા યાર. આ ખેતરમાં આ જંગલ વિસ્તાર છે, પણ અંદર જઈએ. પારો ચરાવી દીધો. વજન લાગે રાજુ? શું કરીએ આપણે 16, 32, 43, 48,000 લેવાના મહિનાના. કરવું પડશે નહીં? કામ ધંધા કરવા પડી ગાઈશ. નકર 16,000 નહીં મળી પાસે 10 દનના. સાચી વાત ને રાજુ? હમણાં પૈસા વગર ચાલતું જ થી યાર. આવી રહ્યો અમારે ટ્રેક્ટર. અમારા ભારા અંદર મેળ દઈએ. મદદ કરો રાજુભાઈ. અમારા ભાઈ બહુ દુબલા પતલા લાગી, પણ તાકાત બહુ છે યાર. આ ભારો ઓછો થશે આપણને. કરી નાખીએ ને યાર. कोशिश करने वालों की कभी हार नहीं होती. आओ चौखो बोलती मिनट. अभी हमने 2 भारे रख दिए हैं टेलर में, और अभी है ना मम्मी और पप्पा है ने એ હજુ થોડી સાર વાટે છે, તો થોડી વધારે થાય એટલે ટ્રેક્ટરમાં મેલી અને આપણે જઈએ. એટલામાં અમે હે ને યશને બે નદી બતાવીએ, નેચર બતાવીએ, થોડું નેચર કેટલું જોરદાર હોય એમ. ચાલો આ જો ગાઈસ, આ પાણી દેખાય નદીનું. નીચે જઈને બતાવીએ કે પાણી કેવું છે. અમે જોયું છે, પણ આ તો હું તમે યાર પબ્લિક બધી નવી એટલે હું બ્લોગ બતાવવા પડ્યું યાર એવું. અને એસપાલ કેવું લાગે? એસપાલ पैरों में जूते भी नहीं. आटली एक नंबर जगह आई जा जो. हाँ बाजू लगी हाँ भाई गिर चुका है गाइस. अभी आप देख सकते हैं. वाह, इधर का व्यू तो देख सकते हैं. काफ़ी सुहाना मौसम है. और ये हम दोनों हमें गाइस અહીંયા અમારા જબરું જોવા મળે બહુ તમને. આ જો ખાલી જગ્યા કેવી છે જો, હે ને એક નંબર. વાહ, વોટ અ બ્યુટી પ્લેસ. જબ से આગળ જઈને હા પગ નહીં લે તો ઓકે વાહ, SRK का पोज दे दिया. મન બતાય એમ જ કોઈ તું SRK ને ભય લાગે. બી તમે જોઈ શકો છો. આવું હે ને ગાઈઝ અમારે બહુ મસ્ત જગ્યા જોવા જેવી. હા એસપાલ વડોદરા રહીને આવે કે ગામડામાં કેવું લાગે છે? ગામડા અરે યાર શહેરમાં શું રહેવા, આ ગામડામાં આ નેચર જોવો ને યાર તમે. કેટલી મજા આવે ને? બહુ મજા આવે યાર. તો અહીંયા છે ને ગાઈઝ અમારા આગળ છે ને ડેમ પણ છે એક મસ્ત સારો એવું. તો આ જોઈ શકો છો તમે, આ નેચર. અને અમે આ બે ભાઈ, એક આ દેખાય. તો હે ને થોડી વાર મમ્મીને ભરાવા રહી એટલામાં આપણે થોડી વાર અહીંયા બેઠીએ ને એન્જોય કરીએ અને મળીએ આગળ. ઓકે. મેં તમને ખબર છે સાલ લેવા આવ્યા હતા, પણ સાલ વાઢેલી હતી એટલી તો મેળ દીધી હે, પણ બીજી વાટતા અમારા કાકોને. એટલામાં મેં બે ભાઈએ વિચાર્યું કે સારું નેચર જોતા આવીએ નદીનું, આમ જોવા જેવું હતું. અમે જોયેલું હ, પણ આમ તમને બતાવું જો. મન નહીં જોતા, નેચર જુઓ. મને ઇગ્નોર કરજો. એટલો બધો ઇગ્નોર નહીં કરતા. કેવું હોય જોવાનું થાય એવું હોય ને. ચોકડાને આવતા ને ચાલમખોટ બાજુ. આમાં મેં નદી ફરીને ઉપર આવી ગયા. શું જુઓ તમે ટ્રેક્ટર દેખાય રાજુભાઈ. વધાઈ ગયું હોય તો ભારાસર આવીને ઘેર તરફ પ્રહાન કરીએ. હવે અમે ઉપર આવી ગયા, પણ અમે તમને ચકલીને મારો બતાવું. ચકલી લે ને ઘર પછી અમારે ઝાડ પર દેખાય. જુઓ આ એક, આ બે, ઉપરથી બીજો ઘણો 4 પોસી, પણ એમ રવા દે પસ બતાવે. તો ગાઈસ અમારે ને બધા ભારા ટ્રેક્ટરમાં નખાઈ ગયા. બતાવી દેવું. હા જો ટ્રેક્ટર ભરાઈ ગયું અને અમે જઈએ હવે ઘેર. અને આપણે એસ પર तबेले आ चुके हैं और ये देख सकते हैं हमारा तबेला. अब घर जाएंगे पर ये घास चारा आपको तबेला दिखाता हूँ भाई का.
भाई भैंस लेके चल निकल पर आए। राजू तू भे मस्त बोधी एक बीजी आ देखा है उठावानी है। તબેલેથી ઘેર અને મળીએ નવા બ્લોગમાં. ઓકે બાય બાય. અને વિડીયો એડિટ કરીએ.